દેશમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થયો। આઝાદી બાદ પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ રહી છે। દેશમાં 30 લાખથી વધુ કર્મચારીઓ તેમાં કામે લાગશે। વસ્તી ગણતરી 2 તબક્કામાં થનારી છે, જેમાં પરંપરાગત પદ્ધતિ રહેશે અને ત્યારબાદ ડિજિટલ ડિવાઇસ બંનેનો ઉપયોગ થવાનો છે। એટલે કે આજથી શરૂ થયેલો આ પ્રથમ તબક્કો સપ્ટેમ્બર સુધી ચાલનારો છે। આ ગણતરીની અંદર રહેઠાણની સ્થિતિ, મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા તેની પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે। કર્મચારીઓ ઘરે ઘરે જઈને 33 જેટલા સવાલો પૂછશે। નાગરિકો ઘરે બેઠા અથવા ઓનલાઈન પણ આ અંગેની વિગતો ભરી શકશે। બીજા તબક્કામાં જાતિ આધારિત વસ્તીની ગણતરી થનારી છે, એટલે કે સહયોગ ન આપનારાઓ માટે આ ગણતરીની અંદર દંડની જોગવાઈ પણ આ વખતે કરવામાં આવી છે।